હે ભાઈ બંધ મારો મોજમાં લાગે છે, દુકાનમાં ભીડ બહુ લાગે છે. કામ અમારા ભાઈ. બોલો ભાઈ તમારે શું લેવું? બે વેફર આપી દો. એ હારું. હેમ અમારા ભાઈ. બોલો ભાઈ તમારે શું લેવું? મને બે શક્કરપારા આપો. એ વાંધો નહીં. અમારા ભાઈ આપણે પછી આપણી જગ્યાએ જાવું ને. તમે ઊભા જો ને ઘડીક. તમારે શું લેવું ભાઈ? સેવ મમરા બે આપો. એ વાંધો નહીં. લ્યો. યો બોલો, આજ દુકાનમાં ઘરાગી છે ત્યાં તો જવાબે નથી દેતા. તો મહિનામાં એકવાર ઘરાકી હોય એમાં મારે તમને કેમ જવાબ દેવો? હાલો તો દુકાન બંધ કરો, આપણી જગ્યાએ વ્યાજ આવી. કાંઈ મારે આપણી જગ્યાએ બેહવું આવું નથી હો. બાજુમાં વ્યવહાર છે, આજ તો આખો દિવસ દુકાને ઘરાકી રહે. પણ હાલો ને ભોળા દાદાની વાડીએ આંટો મારી આવી, પછી વ્યવહારમાં જમણવાર હશે જ તે ત્યાં જમી આવશું. ના રે ના, મારે કાંઈ ભોળા દાદાની વાડીએ આવું નથી. આજ કમાવાનો મોકો છે. તો કોઈ વાંધો નહીં, હું તે આજ આખો દિવસ દુકાને જ બેહું. ના ના હો, તમારે અહીંયા નથી બેહવાનું. આપણી જગ્યાએ બેહવા વયા જાવ, નકર મને ડિસ્ટર્બ થાય. યો બોલો, આજ ડિસ્ટર્બ થાય, રોજ તો કઈ ડિસ્ટર્બ નથી થતું. રોજ થોડી ઘરાકી હોય, આજ વ્યવહાર છે ને એટલે ઘરાકી છે. એ કોઈ વાંધો નહીં. યો બોલો, અમારી જગ્યાએ બેહવા જાવ તો થોડા પૈસા આવે, દુકાને બેહું તો પૈસા તો આવે. હું નાનો હતો ને ત્યારે આ રમત હું કોઈને ન જીતવા દેતો. યો એક મામાની ગામડી થઈ ગઈ. હે મકાન બનાવો કે હું પાયા સાઈપા કે હું? ના ના, મામાની ગામડી રમું. યો બોલો, મામાની ગામડી તો હું નાનો હતો ત્યારે બહુ રમતો. તો હાલને આપણે બે રમી. બોલો હું શરત રાખવા? પણ મારી પાસે તો 5 રૂપિયા જ છે. તમારી પાસે તો 5 રૂપિયા છે, મારી પાસે તો પૈસા જ નથી. તો પણ શરત રાખવા એમ કેતા તને શરમ ય ન લાગી? તો પણ હાવ એમ નામ રમત રમી તો ખોટે ખોટી 2 રોટલાની ભૂખ લાગશે. હા ઈ હાસુ. ભોળા દાદાને એને બોલાય એવું રમત રમવા. પણ આપણે હારી જાવું તો? અને જીતશું તો? હા ઈ હાસુ. તો પછી હારવી તો ભલે ને હારવી, આપણી પાસે ક્યાં પૈસા છે તે લઈ જવાના. જીતશું ને તો ભોળા દાદાના પૈસાનું કાક ખાશું. હા ઈ હાસુ. લ્યો તો હું ફટાફટ ભોળા દાદાને બોલાવીને આવું. એ હારું. ભોળાની રમત રમવા આવે તો હારું. ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. ઈ મને કહીને ગયા, સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. કે તમે જોવો સોખામાં બેઠો. હે ઈ આમ ભોળા દાદા આવ્યા. હે કેમ સોખામાં બેઠો? એ તમે તો સોખામાં બેહવાનું કીધું છું. મેં ક્યારે સોખામાં બેહવાનું કીધું? હવે તમે ઓલી વાડીએ ગયા ત્યારે તો તમે કીધું તું સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. હે ઓય બાપા, અલ્યા સોખામાં બેસજે એમ નહોતું કીધું, સોખામાં બેસજે એમ કીધું તું. પણ હું સોખામાં તો બેઠો. અલ્યા એમ સોખામાં બેસજે એમ નહોતું કીધું, સોખી જગ્યામાં બેસજે એમ કીધું તું. એવું તમે નહોતા બોલ્યા હો, સોખી જગ્યામાં બેસજે. તમે એમ કીધું તું સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. યો બોલો, કેવો માણસ છે? વાડીમાં બહુ જીવ જંતુ છે તો મને એમ થયું સોખામાં બેહવાનું કહો. તે તો સોખામાં બેઠો. તો પણ તમે સમજાય એવું કહેતા હોય તો? હે ઓય બાપા, સોખામાંથી ઊભો થતો? મારે હું તને બધું વિસ્તારથી સમજાવવાનું? તો પણ હરખું કહેતા હોય તો મને સમજાય ને. ખાવાનું હોય ત્યારે તો ભારે સમજાઈ જાય. પેલા શાક ખાતો હોય પછી રોટલો ખાતો હોય છાશ ખાતો હોય તો કેમ પેલા રોટલો ખાન પછી શાક ખાન છાશ ખા? ખાવામાં તો ખબર પડે જ તે ને. ખાવામાં ખબર પડે, કામમાં કાઈ ખબર ના પડતી. એ તો તમે બોલો એવું એટલે મને ના સમજાતું. મને તો એવું લાગે તમે મને ગાંડો કરી દેહો. ઓય બાપા, તું ગાંડો નહીં થા, હું ગાંડો થઈ જાય. હાલ ચોખા લઈ લે. એ હારું. કાઈ ખબર જ ના પડતી. કાઈ ખબર જ ના પડતી ને. હાવ ગધેડા જેવો છે. ગધેડા જેવો ન કહેતા હો, હું કઈ ગધેડા જેવો નથી. ગધેડાને તો મોટા 2 કાન હોય, 4 પગ ને પૂંછડું હોય. મારે છે પૂંછડું ને કાન ને એવું. હા એટલો ફેર છે, બાકી બુદ્ધિ તો ગધેડા જેવી છે. યો બોલો, કેટલું કામ કરું તોય મને ગધેડા જેવો કીધો. યો બોલો, કાઈ કહેવાતું તો નથી. કાકાઈ કેવી એટલે રોવા બેહે. તો પણ ગધેડા જેવો કયો તો ખોટું તો લાગે જ તે ને. એવું તને નથી કહેતો, મને કહો. હવે મને જ કીધું ને. ગધેડો કેવો હોય? એ સફેદ
છો તો તે ધોળા કપડા પહેર્યા? ના ના તો હું મને કહું. હે તો વાંધો નહીં જા ઓરડીમાં ચોખા મૂકી દે. એ હારું બનાવવો પડે, નકર ખોટું લાગી ગયું હોય અને વાડીએથી વયો ગયો હોય તો આવો 1500 માં માણા ન મળે. યો ચોખા મૂકી દીધા. હે બકુડો આવે છે. હાલો રમત રમવા. હે ક્યાં? એ કેહા કાકાની જગ્યાએ. ના રે ના, મને કાંઈ રમત રમવા આવું ના. તું મમરાભાઈ અમને છેતરી જાવ. મમરાભાઈ તો દુકાને બેઠા, કેહા કાકાએ રમત રાખી. હે હું રમત છે? એ મામાની ગામડી. હે મામાની ગામડી રમત તો મારી ફેવરિટ છે. એમાં તો હું કોઈને જીતવા જ ન દઉં. પણ ઈવડે જીતી જાય તો તમ તારે મને 1 મહિનો પગાર નહીં આપતા. હે તો હારું જ છે ને. હાલો હાલો. હે બકુલ તો ભોળાને ને એને બોલાવીને આવ્યો. બોલો હું શરત રાખવા? એ પૈસાના શરત નથી રાખવા, ખાવાના શરત રાખવી. યો બોલો, અમે આ જીતવી એમ છે ત્યાં તો કે ખાવાના શરત રાખી. પણ મમરાભાઈ નથી એટલે. એ વાંધો નહીં, ખાવાના શરત રાખવી. જે હારે એને હોટલમાં જમવા લઈ જવા પડશે. અરે હોટલમાં હું ધાબામાં જમવા લઈ જઈશું બસ. હે તો અમને ક્યાં વાંધો છે? તો હાલો પેલા હું રમત રમું. એમ નહીં હો. લાવો તો ઠીકરી. ભીનું કે કોરું? કોરું. એ ભીનું, આપણે પેલા રમત રમવાની છે. કે આ કાકા હું પેલા રમું. એ હારું વજાવો એક બાજુ. હે ઓલું શું જાય આકાશમાં? હે ઓલા દાદા બકુલભાઈએ પગ બદલાવ્યો. હે ઓલો પગ તો આઉટ. હું પગ નતો બદલાયો. હવે બકુલભાઈ તમે પગ બદલાવ્યો. અમને ખબર છે અમે નાના હતા ને ત્યારે એવી રીતે જ ગશ કરતા. હું બકુલ તુંય તે પણ એક પગે હલાવવું જોવે ને, થાકી જવાય. લાય ઠીકરી. આઉટ. હાલો હવે હું રમવા જાઉં. હા. ત્યાં કાકા દરિયામાં શાંતિથી ઊભું રહેવાય, એટલે થાક તો ઉતરી જાય. હા ઈ હાસુ. દરિયો ઉભા રહ્યો હવે ઘડીક. એ બહુ ઊભું ન રહેવાનું હોય. હજી મારે રમત રમવાની છે. એ હારું આઉટ કે કાકા આઉટ. છેલ્લે આઉટ થઈ ગયા. તો હું ઓલા દાદા હમણાં જોયો બધા ખાનામાં મામાની ગામડી બનાવી દઉં. સાબાસ સાબાસ. જો દરિયામાં ઠીકરી નાખી દીધી. આપણે દાદા એક મામાની ગામડી બની ગઈ. સાબાસ સાબાસ. જો બોલો ભોળા દાદાની સીટી જવાના છે. હા થાકી જાને તો ઘડીક દરિયામાં ઊભો રહેજે. એ હારો બહુ જાજી વાર નથી ઉપર રહેવાનું હો. એ વાંધો નહીં. સાબાસ સાબાસ. મને તો લાગે બધા ખાનામાં મામાની ગામડી બનાવી નાખવાનો છે. તો આપણે હારી જાવ. હું હે મમરાભાઈ આ વાડીમાં દેકારો કોણ કરે? રમકા તને ખબર તો છે આપણી બાજુ નવીરા કોણ છે? કેહા કાકા, ભોળા દાદાનો માણસ બકુલભાઈ ઈ કાક રમત રમતા હશે. ઠીક. ઓલા દાદા બધા ખાનામાં મામાની ગામડી બની ગઈ. હે તો આપણે જીતી ગયા. હજી તમે કાંઈ નથી જીતી ગયા હો. તો પણ હવે તમે કેમ હાલશો? બધા ખાનામાં અમારી મામાની ગામડી છે. હા ઈ હાસુ. હે તો હાલો જમવા લઈ જા ધાબામાં.
કે આ કાકા હું તમારી પાસે 5 રૂપિયા છે ને મને આપો, બાકીનો ખર્ચો હું કરું. એ હારું. ધાબામાં તો ઈવડાઈને જમવા લઈ જ જવા પડશે ને. હાલો આ બાજુ વઈ આવો ભોળા દાદા. એ હારો. બસ અહીંયા ઉભા રહ્યો, હું હમણાં આવું. બકુલભાઈ ક્યાં ગયા? એ પતંગ પાસે પૈસા ઉછીના લેવા ગયો છે. પતંગ કાકા પાસેથી પૈસા લાવે કે સમસમ શેઠ પાસેથી પૈસા લાવે? આપણે તો આજ ધાબામાં જમવાનું કામ છે ને. હા ભલા દાદા આજ તો મને ખબર જ હતી રમત આપણે જીતવાના છે. બહુ પાવર કરતા હતા. કેમ તમે તમે જીતી ગયા ને? તું ક્યાં જીત્યો? તારો માણસ જીત્યો. આ પણ મારો માણા જીત્યો ને, ઈ મારી વાડીએ કામ કરે. એની રમત રાખી તો આજે બી જીતી ગયા. લ્યો હાલો જમી લ્યો. હે આ શું છે? એ રોટલો ને ગાંઠિયાનું શાક. પણ ગાંઠિયાનું શાક ને રોટલો અહીંયા હું કામ લાવ્યો? એ જમવા લ્યો, બેસી જાવ અહીંયા જમી લ્યો. પણ અહીંયા ક્યાં જમવાનું છે? આપણે તો ધાબામાં જમવા જવાનું છે. તો આ શું છે? એ મકાનનું ધાબુ. આ તો પછી ધાબામાં તો તમારે જમવાનું છે. પણ એવી તો પંજાબી ધાબાનું સમજતા હતા. લ્યો બોલો, મેં એવું નતું કીધું હો પંજાબી ધાબામાં જમાડીશ. મેં તમને એમ કીધું તું કે ધાબામાં જમવા લઈ જઈશ. અહીંયા ધાબુ તો છે. ભલા દાદા હાલો ને ખાઈ લેવી. પંજાબી ધાબામાં જમવી કે મકાનના ધાબામાં જમવી, આપણે તો મોય ખાવાનું જ કામ છે ને. બોલો પા પંજાબી ધાબાનું અમે સમજતા હતા. ત્યાં તો ગાંઠિયાનું શાક ને રોટલો લઈને આવ્યો. ખાઈ લ્યો, ખાવું હોય તો, નકર હમણાં ઈ પાછું મૂકી આવીશ.